નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 5 વિષય છે ગણિત ગમત। એની અંદર પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણા એની આજે આપણે સરળ શબ્દોમાં સમજૂતી મેળવવાના છીએ, જેનો આજે આપણે ભાગ નંબર 3 જોઈ રહ્યા છીએ। ભાગ 1 થી 2 આપણે જોઈ ચૂક્યા છીએ। હજુ સુધી તમે ના જોયા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને ભાગ અને 1, 2નો અભ્યાસ કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે શરૂ કરીએ। મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે ભાગ નંબર 3ની શરૂઆત કરીએ છીએ। અહીંયા તમે જોઈ શકો છો ખૂણો અને સમય, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો જોઈએ કે જિન્નત કહે છે, જિન્નત તારી ઘડિયાળમાં અંકો નથી તો પછી સમય કેવી રીતે જોઈએ છે? તો જિન્નત કહે છે કે હું તો ફક્ત ખૂણો જોઉં છું, જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે છે કે 9 વાગ્યા હશે। તમે જોઈ શકો છો આ રીતે એની અંદર કાટખૂણા બને છે ઘડિયાળની અંદર, એટલે એને ખ્યાલ આવે છે કે 9 વાગ્યા છે, બરાબર। આ રીતે ઘડિયાળની અંદર 24 કલાકની અંદર કાટકોણ બનતા હોય છે, એ આપણે આગળ બધી ચર્ચા કરીએ। હવે દિવસમાં એવો કેટલી વાર આવે છે કે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? હવે તમે બીજા વધારે ચિત્રો દોરો। તો અહીં આપણને ઘડિયાળનું ચિત્ર આપેલું છે, જેની અંદર આપણે સમય દર્શાવીએ તો અહીંયા 12 ઉપર એક કાંટો હોય અને એક કાંટો 3 ઉપર હોય, તો તમે જુઓ કે વચ્ચે કાટકોણ બને છે। તો પહેલાં આપણે જોયું કે જિન્નતે કહ્યું કે હું કાટકોણ જોઈને 9 વાગ્યા હોય એવો મને અંદાજ આવે છે। ત્યાર પછી અહીંયા આપણે 3 વાગ્યા હોય તો પણ કાટકોણ બને છે। એ રીતે અહીંયા તમારે આ જે બીજી ઘડિયાળો આપી છે એની અંદર પણ એવા કાટકોણ બનતા હોય છે, તો એ તમારે સમય દર્શાવવાનો છે, બરાબર છે। હવે 6:15 થયા હોય એટલે કે એક કાંટો 6 ઉપર હોય, એક કાંટો 3 ઉપર હોય, તો પણ તમે જોઈ શકો છો કે કાટકોણ બને છે, બરાબર। તો આ રીતે ઘણી બધી વખત કાટકોણ બનતા હોય છે, એ તમારી જાતે તમે આ એક ઘડિયાળની અંદર પ્રયત્ન કરી જોજો। ચલો આગળ જોઈએ કે આ તમને આગળ મેં સમજાવી દીધું છે કે ત્રિકોણ એક એવો મજબૂત આકાર છે કે જેને દબાવવાથી સરળતાથી દબાવી શકાતો નથી। બાળકોને આ બતાવવા માટે પ્રેરિત કરી શકાય કે કેવી રીતે અલગ અલગ આકારોને ત્રિકોણમાં વહેંચીને મજબૂત બનાવી શકાય છે, બરાબર। તો આ ત્રિકોણ વિશેની આપણે આગળ સમજ મેળવી ચૂક્યા છીએ અને એ મજબૂત છે, જેના કારણે ઘણી બિલ્ડિંગોના આકારો, ઘરના આકારો પણ આપણે ત્રિકોણના આકાર જોયા હોય છે। ચલો આગળ જોઈએ કે નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે લખો અને સમય પણ લખો। તો અહીંયા આપણને ઘડિયાળો આપી છે, એની અંદર કેટલા વાગ્યા છે આપણે સમય લખવાનો છે, સાથે કયો ખૂણો બનાવે છે એ પણ લખવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા 7:25 થઈ છે, બરાબર। આ 7:25 થઈ છે, જેની અંદર આ જે ખૂણો કયો બનાવે છે તો તમે જોઈ શકો છો ખૂણો બને છે એ ખૂણો કાટકોણથી નાનો બને છે। અત્યારે આપણે એટલું જ ખાલી જોવાનું છે કે કાટકોણ બને છે, કાટકોણથી મોટો બને છે કે કાટકોણથી નાનો બને છે। તો અહીંયા કાટકોણથી નાનો બનશે 7:25ની અંદર। ત્યાર પછી અહીંયા તમે ખૂણો બને છે જોઈ શકો છો, તો અહીંયા 8:15 વાગ્યા છે, તો એ કાટકોણથી મોટો ખૂણો બનાવે છે, તમે જોઈ શકો છો આ ઘડિયાળ। ત્યાર પછી અહીંયા 9:10 વાગ્યા છે, જે પણ કાટકોણથી મોટો ખૂણો બનાવે છે। સાથે અહીંયા પણ જોઈ શકો છો કે 9:25 થઈ છે, એ પણ કાટકોણથી મોટો ખૂણો બનાવે છે। અને અહીંયા 10 વાગ્યા છે, જે કાટકોણથી નાનો ખૂણો બનાવે છે। આપણે સરસ મજાનો આનો અભ્યાસ કરી ચૂક્યા છે। આગળ આપણે જોઈએ કે ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતાં નાનો હોય, સમય પણ લખો। તો આપણે અહીંયા ખાલી ઘડિયાળ આપી છે, કાંટા દોરવાના છે, સમય દોરવાનો છે, પણ કેવો સમય લખવાનો છે કે જે કાટકોણથી નાનો હોય। તો અહીંયા તમે જોઈ શકો છો 2 વાગ્યા છે, તો એની વચ્ચે જે ખૂણો અહીંયા બને છે એ કાટકોણથી નાનો બને છે। અહીંયા 6:35 થાય છે, જેની અંદર પણ કાટકોણથી નાનો ખૂણો બને છે, અને અહીંયા આપણે 11 વાગ્યા છે, એ પણ કાટકોણથી નાનો ખૂણો બને છે। ચલો હવે અહીંયા છે આ દિવાસળીનો આપણે કોયડો આગળ જે જોઈ ચૂક્યા છે એનો જવાબ છે, એ તમે આગળ જોઈ ચૂક્યા હશો।
તો અહીંયા આ એ જવાબ આપેલો છે. ચલો હવે આગળ જોઈએ કે અંશ ઘડિયાળ, કે અપ્પુ અને કિટ્ટુ કેરમ રમી રહ્યા છે. અપ્પુ સ્ટ્રાઇકર મારે છે. હા, આ તો એ જ ખૂણા પર પાછો આવે છે. એટલે અહીંયા આપણે કેરમ રમતા હોય ત્યારે પણ સ્ટ્રાઇકર એ રીતને ખૂણા ઉપર પાછું આવતું હોય છે, એ અહીંયા કહે છે. હવે ચિત્રમાં જુઓ કે 3 બિંદુઓ A, B, C દર્શાવેલા છે. કયા બિંદુથી રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઇકર મારીને કિટ્ટુ આ રાણી મેળવી શકે છે. હવે તમે જોઈ શકો છો અહીંયા A, B અને C 3 પોઈન્ટ આપણને દર્શાવેલા છે. હવે કયા પોઈન્ટથી આપણે ખૂણો મારશું કે આપણને રાણી મળી શકે છે? તો અહીંયા તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો છો. અંશને સંકેતમાં આ રીતે અહીંયા ટપકું કરેલું છે, એ રીતે બતાવવામાં આવે છે, એમ લખવામાં આવે છે. ચલો આગળ જોઈએ. હવે જો અહીંયા એ ઉપરથી તમે સ્ટ્રાઇકર મારશો તો ચોક્કસથી આપણને આ રાણી છે એ મળી શકે છે. હવે આગળ વાત કરીએ, પ્રવૃત્તિ આપેલી છે કે અંશ ઘડિયાળ બનાવવી. તો એની અંદર સૌ પ્રથમ આપણે કાગળમાંથી એક વર્તુળ આ રીતે કાપવાનો છે. તેની અડધી ઘડી વાળી દો, એટલે કે અહીંયાથી આપણે આમ અડધો વાળી દેવાનો છે, એટલે આ પ્રકારનો બની જશે. તેને ફરીથી ચોથા ભાગમાં ઘડી વાળો, એટલે કે આને પણ આપણે આ રીતે અહીંયાથી ઘડી વાળી દઈએ એટલે આ પ્રકારનો કાગળ બની જશે. તેને ફરીથી વાળો, હજુ પણ અહીંયાથી તમે વાળો તો આ રીતનો કાગળ બની જશે. હવે કાગળને ખોલો, તમને આવી રેખાઓ દેખાશે. એટલે જ્યારે તમે હવે કાગળને ખોલશો ત્યારે આવી અહીંયા જે તૂટક રેખાઓ બતાવી છે એવી તમને ઘડી પડેલી દેખાશે. હવે બતાવ્યા પ્રમાણે 0 અંશ, 45 અંશ, 90 અંશ અને 180 અંશ દર્શાવો. તો તમે જોઈ શકો છો અહીંયા કે આ જે છે એ 90 અંશ દર્શાવેલા છે અહીંયા 0થી લઈ, ત્યાર પછી આ આખું છે એ 180 અંશ થાય છે અને આ વચ્ચે 45 અંશ થાય છે. હવે તેને એક જૂના કાર્ડ પર ચોંટાડો, એટલે હવે આને જૂના કાર્ડ ઉપર ચોંટાડી દેવાનું છે અને કેન્દ્રમાંથી એક કાંટો દોરો. આ રીતે તમે જોઈ શકો છો, આ કેન્દ્રમાં એક કાંટો આ રીતે દોર્યો છે. હવે જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાવો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે. હવે આ જે લાલ કાંટો આપણે બનાવીએ છીએ એ બધી બાજુ ફરી શકે એવો આપણે બનાવવાનો છે. અને આ જે આપણે જે પહેલો કાંટો ચોંટાડ્યો છે એ 0 ઉપર આ રીતે રાખવાનો છે, એને ફેરવવાનો નથી. હવે તમારી અંશ ઘડિયાળ આ રીતે તૈયાર થઈ જશે. હવે અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો. કાટકોણનું માપ કેટલું છે? તો પેન્સિલ બોક્સ છે એ કંઈક આ રીતે લંબચોરસ પ્રકારનું હોય. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ચારેક ખૂણા ઉપર કાટકોણ રચાય છે. તો એ કાટકોણ છે એ 90 અંશનો ખૂણો હોય, આપણને બધાને ખ્યાલ છે, એટલે 90 અંશનો ખૂણો કાટકોણનું માપ બનશે. હવે તમે અનુમાન કરી શકો છો કે નીચેના ખૂણાઓનો અંશ કેટલો હશે. કે કાટકોણનો અડધો ભાગ, તો તમે જોઈ શકો છો કાટકોણ 90 અંશનો છે તો એનો અડધો ભાગ એટલે ભાગ્યા 2 કરીએ તો આપણને જવાબ 45 આવે છે. એટલે કે 45 અંશ કાટકોણનો અડધો ભાગ હોય. આગળ વાત કરીએ કે કાટકોણનો ત્રીજો ભાગ કેટલો, તો 30 અંશનો હોય. કેમ કે 90 અંશનો કાટકોણ હોય એના ત્રીજો ભાગ કરીએ એટલે ભાગ્યા 3 કરીએ તો આપણને જવાબ મળે છે 30 અંશ. એટલે કે ત્રીજો ભાગ એનો 30 અંશનો હોય. હવે કાટકોણનું બમણું કેટલું થાય, તો કાટકોણ 90 અંશનો હોય અને એનું બમણું એટલે કે ગુણ્યા 2 કરીએ તો આપણને જવાબ મળે છે 180 અંશ. એટલે કાટકોણનું બમણું 180 હોય છે. આગળ વાત કરીએ કે 90ના ખૂણાને કાટકોણ કહેવાય છે. આ આપણને આગળ જોઈ ચૂક્યા છે. હવે પાના નંબર 30 પરનો ખૂણો માપો. જ્યાંથી કિટ્ટુએ સ્ટ્રાઇકર ચલાવવું જોઈએ તો એ ખૂણાનું માપ કેટલું છે, તો 30. તમે જોઈ શકો છો અહીંયા આપણે પાના નંબર કયા છે 30 પરના પાના ઉપર જોઈએ જે કિટ્ટુ કેરમ રમતો હતો એ. તો અહીંયા આ કિટ્ટુ કેરમ રમતો હતો તો અહીંયા જે ખૂણો બને છે તમે જોઈ શકો છો, આ એક તૂટક રેખા છે અને અહીંયાથી આ જે ખૂણો બને છે એ 30 અંશનો બને છે. બરાબર છે? કેટલા અંશનો બને છે? 30 અંશનો, કાટકોણથી નાનો. હવે આપણે આગળ વાત કરીએ કે કાગળના વિમાનમાં ખૂણો. તો એક ચોરસ કાગળનો ટુકડો લો આ રીતે. હવે તેને અડધી ઘડી વાળો, એટલે કે અહીંયા વચ્ચેથી આપણે ઘડી વાળી દેવાની છે, એટલે આ પ્રકારનું તૂટક રેખા જેવું બની જશે. હવે ખૂણાને
કેન્દ્ર તરફ ગળી વાળો કે જેથી કાગળ એવો દેખાય. એટલે આ ખૂણાને હવે તમે કેન્દ્ર તરફ ગળી વાળશો એટલે કંઈક આ પ્રકારનો તમને દેખાશે. હવે લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી પી અને ક્યુ સ્પર્શે. હવે આને આપણે નામ આપી દેવાનું છે પી અને ક્યુ. હવે આ લીલા જે પી વાળો ખૂણો છે એ ક્યુની તરફ લાવો એટલે આ રીતનો ખૂણો કાગળ આપણને દેખાશે. હવે લંબચોરસના ઉપરના બે ખૂણાને તૂટક રેખાથી ગળી વાળો. હવે આ જે લંબચોરસના બે ખૂણા છે એને આ રીતે તૂટક રેખા બનાવી છે એ રીતે તમારે આમ ગળી વાળી દેવાની છે. એટલે તમારું કાગળ છે એ આ પ્રકારનું થઈ જશે. હવે તમારો કાગળ આ પ્રમાણે દેખાશે. ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય છે, તમે જોઈ શકો છો ચિત્રમાં અહીંયા એક નાનો આ ત્રિકોણ દેખાય છે. હવે કાગળને ઉલટાવી દો અને તેને તૂટક રેખા સાથે અડધી ગળી વાળો. હવે કાગળને પછી આપણે ઉલટાવી દેવાનો છે અને અહીં તૂટક રેખા છે એ રીતે અડધી ગળી વાળી દેવાની છે. હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર સાથે વાળો. એટલે આ જે આપણને પીળા રંગની ધાર છે એને આ લાલ રંગની ધાર સાથે વાળી દેવાની છે. એટલે આપણો કાગળ આ રીતના કંઈક દેખાશે. હવે તેને બીજી બાજુ પર ફેરવીને એ જ રીતે બીજી પાંખ બનાવો. તમારું વિમાન ઉડવા માટે તૈયાર છે અને તે કેવું સરસ ઉડે છે એ જણાવો. બરાબર, તમને ખ્યાલ ના આવે તો તમારા ઘરે કોઈ વડીલ હોય, ચોક્કસથી એમને વિમાન બનાવતા આવડતું હશે તો આ પ્રકારનું ટ્રાય કરજો અને એ તમને વિમાન શીખી જજો. બરાબર, દરેકને વિમાન બનાવતા આવડતું હોય છે. તમારા ઘરની અંદર મોટા ભાઈ બહેન હોય એમને સાથે રાખી પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. હવે જ્યારે તમે વિમાનને ખોલો છો ત્યારે 45 અંશ 90 અંશના ખૂણા ક્યાં રચાય છે તે શોધો. હવે વિમાનને ખોલો અને પછી કેટલા ખૂણા અહીંયા વિમાનની અંદર રચાય છે એ તમારે કહેવાના છે અને જોવાના છે. બરાબર છે. હવે અહીંયા યોગ સાથે ખૂણા કે રહમત યોગ કરે છે. નીચે અલગ અલગ આસનના ચિત્રો દર્શાવ્યા છે જે તે દરરોજ કરે છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે યોગ કરી રહ્યા છે અહીંયા તો એને અહીંયા શરીર ઉપરથી જે ખૂણો બને છે એ 90 અંશનો બનશે, કાટકોણ જેવો છે એટલા માટે. ત્યાર પછી અહીંયા જે ખૂણો બનશે એ 90થી નાનો બનશે, અહીંયા પણ 90થી નાનો બનશે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ 90થી મોટો બને છે, અહીંયા પણ આ 90થી મોટો બને છે અને અહીંયા તમે જે ખૂણો બને છે એ પણ 90થી મોટો બને છે અને આ જે ખૂણો બને છે એ 90થી નાનો ખૂણો બને છે. હવે જ્યારે આસન કરતા હોઈએ ત્યારે શરીરના અલગ અલગ અંગો સાથે બનતા ખૂણાને માપો. તો અહીંયા આપણે આ માપ્યા તો આ રીતના કંઈક બને છે. હવે આ ડીની રમત છે કે તમે તમારા મિત્રો સાથે ડીની રમત રમી શકો છો. તમે કોઈ ખૂણો દોરો, તમારા મિત્રને તે ખૂણાના માપનું અનુમાન કરશે. પછી તમે તમારા ડીનો ઉપયોગ કરી તેનું માપ મેળવો. તમે મેળવેલ માપ અને તમારા મિત્રને અનુમાન કરેલા ખૂણાના માપનો તફાવત મેળવો. જે તમારા મિત્રના ગુણ હશે, જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા હશે. હવે અહીંયા ડી એટલે શું? તો કે ડી એટલે આ પ્રકારનું જે આપણી કંપાસ બોક્સમાં આવે છે આને ડી કહીએ છીએ, ખૂણા માપવા માટે જે ઉપયોગી છે. આ ડી તમને તમારી કંપાસ પેટીમાં મળશે. મારી કલગીનો ખૂણો માપો. આ મોર એમ કહે છે કે મારી કલગીનો ખૂણો માપો. તો જો અહીંયા ખૂણો જે કલગીની અંદર આ કલગી છે અને આ કલગીની અંદર જે અહીંયા ખૂણો રચાય છે એ કેવો છે? તો તમે જોઈ શકો છો કે આ 90 અંશ આમ ચોરસ એકદમ નથી પણ કેવો છે તમે જોઈ શકો છો. અહીંયા છે, અહીંયાથી આમ એટલે આ 90 અંશથી આ મોટો ખૂણો છે અને એ તમે આનીથી ચોક્કસ માપ મેળવી શકો છો આ ડીની મદદથી. હવે આ રમત છે એ તમારા મિત્રો સાથે તમારે રમવાની છે. અહીંયા ખૂણો દોરવાનો છે. બરાબર, આ રીતનો તમે ખૂણો દોર્યો હોય, આ રીતનો ખૂણો દોર્યો હોય, પછી આ રીતનો ખૂણો દોર્યો હોય, પછી આને તમારે અનુમાન લગાવવાનું કહેવાનું છે અને એનું ચોક્કસ માપ માપવાનું છે આ ડીની મદદથી અને પછી અહીંયા તમારે એના માર્ક્સ મેળવવાના છે. તો આ રીતનો અહીંયા સંપૂર્ણ પાઠ છે એ આપણે જોઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, નવા વિડીયો અને વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.